ટિંડોલી ભેસ્તાન આવાસની બાજુમાં આવેલ ભેસ્તાન જતા ઓવરબ્રિજની નીચે અંકિત નામક બુટલેગર દ્વારા ગેરકાયદેસર રીતે પાસ પરમિટ વગર ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે સરકારી જમીન પર બાપની જાગીર સમજીને બુટલેગર બેફામ બન્યો હોય તેવું જોવા મળી રહ્યું છે, જેના કારણે પોલીસે ભાગની કામગીરી શંકા ઉપજાવે તેવી જોવા મળી રહી છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ સુરતના ટિંડોલી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે પોલીસ વિભાગની રહેમ નજર હેઠળ ગેરકાયદેસરના અડ્ડાઓ ધમધમી રહ્યા છે તેવી લોકચર્ચા પણ જોવા મળી રહી છે। ટિંડોલી વિસ્તારમાં રોકટોક વગર ગેરકાયદેસરનું દારૂનું વેચાણ થઈને દેશી અને ઇંગ્લિશ દારૂનું વેચાણ થતું હોવાથી કેટલાક લોકો દારૂના નશાના કારણે મોતને ભેટ્યા છે, તેમજ કેટલીક બહેનો વિધવા પણ થઈ ગઈ છે અને ઘર પરિવારમાં ઝઘડાઓ વધવા પામ્યા છે, તેમજ યુવાધન નશાના રવાડે ચડી જાય તેની સંભાવના પણ વધી છે। ત્યારે અહીં સુરતના ટિંડોલી ભેસ્તાન આવાસની બાજુમાં આવેલ ભેસ્તાન જતા ઓવરબ્રિજની નીચે અંકિત નામક બુટલેગર દ્વારા સરકારી જમીન પર દમણ જેવી ઇંગ્લિશ બ્રાન્ડનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ બુટલેગર કોની રહેમ નજર હેઠળ આટલો બેફામ બન્યો? સરકારી જમીન પર ગેરકાયદેસર દારૂનું વેચાણ કરવાની પરવાનગી કોણે આપી? શું બુટલેગર અને પોલીસનો કોઈ ડર જ રહ્યો નથી કે પછી પોલીસ અને બુટલેગરની સાઠગાંઠથી જ આ ગેરકાયદેસર દારૂનો વેપલો ચાલી રહ્યો છે, તેમજ ગેરકાયદેસર દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે? તો શું તેની જાણ પોલીસ વિભાગને નથી કે પછી જાણ હોવા છતાં પોલીસ વિભાગ અજાણ હોવાનું ઢોંગ કરી રહ્યું છે? આવા અનેક સવાલ સાથે સ્થાનિક પોલીસ પ્રશાસન ઘેરાતું જોવા મળી રહ્યું છે। ટિંડોલી વિસ્તારમાં ખુલ્લેઆમ કાયદા કાનૂન તથા નીતિ નિયમોને નેવે મૂકીને નશાનો વેપલો કરતા તત્વોને આખરે જિલ્લા પોલીસ સબક શીખવાડશે કે નહીં એ બાબત અહીં નોંધનીય છે। જોકે હાલમાં તો શરાબ અને નોનવેજની સુવિધાઓ પૂરું પાડતું આ સ્થળ દારૂ અડિયાઓ માટે આશીર્વાદ સમાન બની ગયું હોય તેમ જણાઈ રહ્યું છે। ત્યારે બિંદાસ અને બેફામપણે દારૂનું વેચાણ થતા આ પ્રકારના તત્વો સામે કાર્યવાહી કરવા માટે સ્થાનિક પોલીસ પ્રશાસન તથા જિલ્લા પોલીસ વિભાગ રસ દાખવે તે જરૂરી બન્યો। રિપોર્ટર મનીષ ચૌહાણ સાથે તેજસ વાઘેલા, તહેલકા ન્યૂઝ, સુરત।